છેલ્લા એક માસથી ઇંચારથી ચારથી કરજણ મામલતદાર ઓફિસ ધરમ ધક્કા ખાતા અરજદારો. કરજણ નગર જૂના બજાર વિસ્તાર ખાતે આવેલ તાલુકા સેવા સદનના મામલતદાર ઓફિસમાં છેલ્લા એક માસથી મામલતદાર ચાર્જ ઉપર હોય, જેને લઈ અરજદારો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. અરજદારો કામ અર્થે મામલતદાર ઓફિસે આવતા હોય અને ચાર્જ પર મામલતદાર હોય, જેને લઈને અરજદારોને ધરમ ધક્કા પડી રહ્યા છે, જેવા કે જાતિના આવકના દાખલા, વિધવા સહાયના પેન્શન યોજનાના દાખલા વગેરે વિવિધ દાખલાઓને લઈ લોકો મામલતદાર ના હોવાથી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. ક્યારથી બેઠા છો તમે? ક્યારના બેઠા છો તમે? લગભગ 11:30 વાગ્યાના. મળ્યું કોઈ? કોણ નથી આવ્યું? કોણ નથી આવ્યું? ક્યારના આવ્યા છો તમે? એટલે 10:30 વાગ્યાના છે લગભગ. હું જોઉં છું. હું આવ્યા હતા. કેટલા વાગ્યા? સવારના આવ્યા છો? શું કામ માટે આવ્યા છો? શાનું? આજ રોજ તારીખ 10/7/2024ના રોજ હું અત્યારે મામલતદાર કચેરીમાં સવારે 10:30 વાગે હું મારા કામ માટે આવેલો. મેં મારું કામ છે તે 23/5/2024ના રોજ મેં અહીંયા આગળ અરજી આપેલી છે. ત્યારથી લઈને આજ દિન સુધી મને કોઈપણ પ્રકારે છે તે કોઈપણ પ્રકારનો મને જવાબ છે તે મામલતદાર ઓફિસમાંથી મળ્યો નથી. અને મામલતદાર ઓફિસ છે તે જ્યારે પણ આવીએ છીએ ત્યારે અહીંયા આગળ મામલતદાર કોઈ હાજર હોતા નથી. આગળના જે મામલતદાર હતા, બેન હતા, એમની છે તે બદલી થઈ ગઈ. એ પહેલાં છે તે રજા ઉપર હતા. ત્યાર પછી જે ચાર્જમાં મામલતદાર મુકાયા છે તે અત્યારે લગભગ 3 વાગવા આવ્યા છે, છતાં પણ અહીંયા આગળ કોઈ હાજર છે નહીં. અને પ્રજા છે તે અહીંયા આગળ છે તે બધા પોતપોતાના કામ માટે થઈને એટલા બધા હેરાન થાય છે કે સામાન્ય આવકના દાખલા માટે કે સામાન્ય છે તે જાતિના દાખલા માટે પણ લોકો અહીંયા આગળ હેરાન થાય છે. તો અહીંયા આગળ આ તાલુકા પ્લેસ છે અને તાલુકો મોટો છે, 100 ગામનો છે તે તાલુકો છે. તો આ જગ્યા ઉપર સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે તમે છે તે આ બદલી કરતાં પહેલાં અહીંયા આગળ મામલતદારનું આયોજન કર્યા સિવાય તમે બદલી કેવી રીતે કરી? અને તો એનો મતલબ કે આ પ્રજાનું છે તે કોઈને પણ કંઈ પણ પડેલી નથી. અને અહીંયા આગળ કોઈ પણ અધિકારી સીધો જવાબ આપવા તૈયાર જ નથી અને કોઈ પણ કામ થતા નથી અહીંયા આગળ. અને અહીંયા લગભગ છે તે તમે જુઓ તો અત્યારે પણ મામલતદાર ઓફિસ ઉપર છે તે ત્યાં આગળ આંકડો મારેલો છે. સવારનો 10:30 વાગ્યાનો હું અહીંયા છું.